શિક્ષક દિનના દિવસે જ બાળકો ટ્રેક્ટરમાં બેસી શાળાએ જવા મજબૂર। ડીસાના બાઈવાડા પ્રાથમિક શાળાની આજુબાજુ પાણી ભરાતા મહા મુસીબતે બાળકો શાળાએ પહોંચ્યા। ગુજરાતમાં મુશળધાર વરસાદ વચ્ચે મોડા બનાસકાંઠામાં ચોથા રાઉન્ડમાં મેઘ મહિની શરૂઆત થઈ છે, ત્યારે ડીસા પંથકમાં મોડી રાત્રેથી પડી રહેલા અવિરત વરસાદને કારણે ડીસા પંથકના ગામોની સ્થિતિ ભયજનકમાં મુકાઈ છે। ત્યારે ડીસાના બાઈવાડા ગામે પ્રાથમિક શાળાની ચારે બાજુ પાણી ભરાઈ જતા બાળકો શાળાએ જઈ શકે તેવી સ્થિતિ ન હતી। આજે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન હોવાથી શાળામાં શિક્ષક દિનનો કાર્યક્રમ તેમજ શાળાના શિક્ષકોએ તિથિ ભોજન આપતા બાળકો શાળાએ આવ્યા હતા, પરંતુ શાળામાં જઈ શકે તેમ ન હતા, જેથી ગામના લોકો ટ્રેક્ટર મારફતે બાળકોને શાળામાં લઈ ગયા અને મોડેથી બહાર પણ લાવ્યા। આ શાળામાં જવાના માર્ગ નીચાણવાળા હોય કેડસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। આ બાબતે ગામના યુવક જયેશ મોદીએ જણાવ્યું કે ગામના પ્રાથમિક શાળા આગળ તેમજ ડેરી આગળ નીચાણવાળો ભાગ હોય, વર્ષોથી પાણી ભરાઈ જાય તે અંગે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરેલ, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરાતી નથી, જેથી દર ચોમાસાએ બાળકોને આ રીતે પાણીમાં ચાલી અથવા ટ્રેક્ટરમાં બેસીને શાળામાં જવું પડે છે। જ્યારે શાળાના આચાર્ય અરવિંદભાઈ ગેહલોતે જણાવ્યું હતું કે શાળામાં આજે શિક્ષક દિન હોવાથી શિક્ષકો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું, જેથી બાળકો દ્વારા આવ્યા હતા, પરંતુ વધુ વરસાદથી બહાર પાણી ભરાઈ ગયું। ગ્રામજનોની મદદથી તેઓને ટ્રેક્ટરમાં લાવવામાં આવ્યા। બાળકો શાળામાં સલામત છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પાણી ભરાઈ ગયેલ છે। આ બાબતે ગામ લોકોને વારે ઘડી રજૂઆત કરી છે રસ્તો બનાવવાની, પણ રસ્તો હજુ સુધી બન્યો નથી। સૌ ગ્રામજનોને અને ઉપરી સાહેબોને સૌને વિનંતી કે બાઈવાડા પ્રેકેન્દ્ર શાળાનો રસ્તો ઝડપથી બને। શાળામાં બાળકો સુરક્ષિત છે, પણ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આગળના ભાગમાં પાણી ખૂબ ભરાઈ જાય છે, તો આ જે સમસ્યા છે એનો સત્વરે નિકાલ થાય એવી ગ્રામજનોને અને સૌ અધિકારીઓને ખાસ વિનંતી છે। આજે કેવી પરિસ્થિતિ લાવવામાં આવ્યા હતા સ્કૂલ સુધી? આજે બાળકોને શિક્ષક દિન નિમિત્તે શાળામાં તિથિ ભોજન પણ સૌ શિક્ષકો તરફથી આપેલ છે, અને જાગૃત નાગરિકો દ્વારા ટ્રેક્ટરથી બાળકોને શાળા સુધી પહોંચવાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે।